નમસ્કાર મિત્રો, ઉપલેટા નજીક દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાને ગર્ભપાતની દવા આપનાર હોસ્ટેલ સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. ઉપલેટા નજીક ખીરસરા ઘોટિયા ગામે ગુરુકુળમાં રાજકોટની યુવતી પર સ્વામીએ દુષ્કર્મ આચરી સગર્ભા બનાવ્યા બાદ યુવતીને ગર્ભપાતની દવા આપી ગર્ભ પડાવી નાખ્યાનો ચોંકાવનારો કિસ્સો પોલીસ ચોપડે નોંધાતા સનસનાટી મચી જવા પામી છે. જ્યારે આ ગુનામાં નાસ્તા ફરતા અને સ્વામીને મદદગારી કરતા હોસ્ટેલના સંચાલકની પોલીસે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે અને મુખ્ય આરોપીની ધર્મ સ્વરૂપદાસ સ્વામી અને નારાયણ સ્વરૂપદાસ સ્વામીની ધરપકડ કરવાની પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગેની જાણકારી મળતી વિગત મુજબ રાજકોટમાં રહેતી યુવતીએ ભાવોદર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં 3 વર્ષ પહેલા તેના મોબાઈલ ફોન પર ખીરસરા ઘેટિયા ગામે આવેલ ગુરુકુળના સ્વામી ધર્મ સ્વરૂપદાસે તેના મોબાઈલ ફોન પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ બંને અવારનવાર વાતચીત કરતા હતા અને ઓળખાણ થયા બાદ યુવતીને મળવા માટે ગુરુકુળ બોલાવી હતી. સ્વામીની લોભામણી વાતોમાં આવી જઈ યુવતી તેને મળવા ગુરુકુળ પહોંચી ત્યારે હોસ્ટેલમાં રાખવામાં આવી હતી અને ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના રૂમમાં જ ગાંધારવા લગ્ન કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ અવારનવાર યુવતીને મળવા બોલાવી તેના પર અનેક વખત દુષ્કર્મ આચરતા યુવતી સગર્ભા બની ગઈ હતી, જેની જાણ સ્વામીને કરતા પોતાની ગુરુકુળના હોસ્ટેલના સંચાલક મયુર કાંસોદરિયા યુવતીને ગર્ભપાતની દવા આપી ગર્ભ પડાવી નાખ્યો હતો. ત્યારબાદ યુવતીને ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ કંઠી પહેરાવી દીક્ષા આપી પોતાની સાથે રાખવાની લાલચ આપી યુવતીને ટ્રેનિંગ માટે ભુજ અને હળવદ મોકલી આપી હતી. આ બનાવ અંગે યુવતીએ તેના પરિવારજનોને જાણ કરતા 1 સપ્તાહ પહેલા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં મુખ્ય આરોપી ધર્મ સ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરિયા સામે પોલીસે ગુનો નોંધાવ્યો છે. મિત્રો, આ સમગ્ર ઘટના તમને જે કહી એ એકદમ સાચી છે અને આ વ્યક્તિને મહારાષ્ટ્રમાંથી પકડ્યો હતો અને આ બધા ભૂગર્ભમાં ગરી ગયા છે. તો ક્યાં ગરી ગયા છે એની કાંઈ ખબર પડતી નથી. તો મિત્રો, આ વિડીયો વિશે તમારું શું અભિપ્રાય છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ વિડીયો જો તમને સાંભળવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવા જ ટ્રેન્ડિંગ વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ. ધન્યવાદ.